ओके विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 11 માં કોમર્સની અંદર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન બીએ ની અંદર ચેપ્ટર નંબર 2 જોઈએ છીએ, ધંધાકીય સેવા 1। તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આપણે સૌથી પહેલા વીમાની સુવિધા, ત્યારબાદ ટપાલની સુવિધા। ટપાલ વ્યવસ્થા એ ભારતની બહુ જૂની વ્યવસ્થા છે અને એના પછી વખાર વખાર એટલે કે ગોડાઉન ની સેવા વિશે અભ્યાસ કરવાનો છે। તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રસ્તાવના જરા સમજી લઈએ કે અર્થતંત્રમાં સેવાનું મહત્વ વધતું જાય છે। સેવાઓના કારણે સગવડતામાં અથવા અનુકૂળતામાં વધારો થાય છે। બેન્કિંગ, વીમો, ટપાલ, વખાર અને વાહન વ્યવહાર આવી સેવાઓ છે। આ સેવાઓ માત્ર વાણિજ્ય અંગ તરીકે વ્યાપારને મદદરૂપ બનતી નથી, પરંતુ તેનાથી આગળ વધીને ઉદ્યોગો, ખેતી અને અન્ય તમામ ધંધાઓને મદદગાર બને છે। બેન્કિંગ, વીમો, ટપાલ, વખાર અને વાહન વ્યવહારની સેવામાં એટલું બધું વૈવિધ્ય આવ્યું છે કે તે આર્થિક પ્રવૃત્તિની સીમાઓ વટાવી ગયું છે। તો આ જેટલી બી સેવાઓ છે ને, હવે આર્થિક ન રહેતા બહુ જ વ્યક્તિગત અથવા સામાજિક ધોરણે આગળ વધી રહી છે। આપણે દૂરસંચારની સેવા, ફોન તો શેના માટે હોય? એક બિઝનેસ કરતો વ્યક્તિ હોય જેને કોઈ ધંધાનું કામ છે, એ વ્યક્તિના ફોનની જરૂર હોય। પણ અત્યારે તમે હાલ જુઓ તો ફોનની જરૂરિયાત નાના બાળકને બી ફોન જોઈએ છે, ઘરમાં તમારી વાઈફ હોય તો એને પણ ફોન જોઈએ છે, તમારા કોઈ મોટા બાબા કે બેબી હોય એને પણ ફોન જોઈએ છે। એટલે હવે ફોન એવી જરૂરિયાત થઈ ગઈ છે કે જેનો આર્થિક ઉપયોગ ના રહેતા વ્યક્તિગત ઉપયોગ થઈ ગયો છે। ફોનનું સાચું કામ શું છે કે કોઈ ધંધાદારી વ્યક્તિએ કોઈ વેપારીના કામ માટે કોઈ ફોન કરવો હોય, ફોન આવે, કંઈ જરૂરી વસ્તુ હોય એવું। એવી રીતે આવી જે સેવાઓ છે વીમાની સેવા, એ વીમાની સેવા હજારો વર્ષો પહેલાં ભારતની 200-500 વર્ષ પહેલાં ભારતની અંદર અંગ્રેજો દ્વારા શરૂ કરવામાં આવી હતી। વીમો એ પ્રાઇવેટ રીતે અંગ્રેજી કંપનીઓ આપતી હતી। તો ચલો આપણે થોડુંક વીમા વિશે વધારે સારી રીતે સમજીએ। ઓકે કે ભાઈ 2.1 વીમો પાના નંબર 12 ઉપર છે કે વીમો એટલે બે પક્ષકાર વચ્ચેનો એવો લેખિત કરાર કે જે દ્વારા વીમો લેનાર પ્રીમિયમની રકમના અવેજના બદલામાં વીમો ઉતારનાર પાસેથી એવું વચન મેળવે છે કે જો વીમો લેનારને નક્કી કરેલા જોખમના કારણે નુકસાન થયું હોય તો નક્કી કરેલી રકમની મર્યાદામાં નક્કી કરેલી ગણતરી પ્રમાણે આર્થિક નુકસાનની ભરપાઈ કરી આપવામાં આવશે। વિદ્યાર્થી મિત્રો, વ્યાખ્યા બહુ લાંબી છે, મેં પણ અહીંયા બોર્ડ ઉપર બને એટલી ટૂંકી કરી। બિનજરૂરી શબ્દો કદાચ મને એવા લાગ્યા કે ના નહીં કાઢવા જેવા છે તો કાઢી, અને મેં પણ વ્યાખ્યા લખી છે, પણ એ વ્યાખ્યા અને ચોપડીની વ્યાખ્યા થોડોક ફરક છે। તમે આ વ્યાખ્યા વાંચશો એ ચાલશે, ચોપડીની વ્યાખ્યા થોડી વિસ્તૃત 2-3 શબ્દો ઉમેરેલા છે વધારે। તો બે પક્ષકાર વચ્ચેનો લેખિત કરાર, તમે જ્યારે પણ વીમો લો છો તો વીમો આપનાર કંપની અને તમારા વચ્ચે એક લેખિત કરાર થાય છે, બરાબર છે। વીમો લેનાર પ્રીમિયમની રકમના અવેજના બદલામાં, ધારો કે મેં કોઈ કંપનીનો વીમો લીધો હોય, ધારો કે મારી પાસે કોઈ ધંધો, બિઝનેસ કે મારું ઘર છે, મકાન છે, મકાનનો આગથી રક્ષણ માટે વીમો લીધો હોય અથવા ભૂકંપથી રક્ષણ માટે વીમો લીધો હોય, તો એ વીમા કંપની જે મને કીધું હોય કે તમારે આટલા લાખ રૂપિયાનો વીમો છે અને એના માટે તમારે આટલા રૂપિયા પ્રીમિયમ ભરવાનું છે, બરાબર। તો હું એટલો પ્રીમિયમ ભરતું મને એ વીમાની રકમ મળી જાય છે, એ વીમાની પોલિસી મળી જાય છે। આપણે વીમાનો જે કરાર છે એના પોલિસીના નામથી જાણીએ છીએ। એ પોલિસી મળી જાય, પણ એ પોલિસીના પૈસા મને ક્યારે મળે? જ્યારે તમને એનું ખરેખર નુકસાન થાય ત્યારે, અને એ બી નક્કી કરેલા નિયમ પ્રમાણે અને નક્કી કરેલી ગણતરીના આધારે। એમાં પણ ઘણી બધી ગણતરી હોય છે, એ વિષય થોડો દૂરનો છે, પણ એ ગણતરીના આધારે તમારે જેટલું નુકસાન થયું હોય એ નુકસાનની ચોક્કસ રકમ વીમા કંપની દ્વારા તમને ચૂકવવામાં આવે। ખાસ યાદ રાખજો, વીમા કંપની તમને થયેલા નુકસાન જેટલી જ રકમ આપશે। તમે નુકસાન થયું હોય 2 લાખ રૂપિયાનું અને વીમા કંપની એમ કહો કે મારે 3 લાખનું નુકસાન થયું છે, તમારે લાખ રૂપિયા વચ્ચે નફો કમાઈ લેવો છે, તો એવું થશે નહીં। તમે જ્યારે પણ વીમા કંપનીમાં રજીસ્ટર કરાવશો ભાઈ મારે આગ લાગી છે દુકાનમાં અને બધો માલ બળી ગયો છે અને મેં એનો વીમો ઉતાર્યો હતો, તો વીમા કંપનીના જે ઓફિસરો હોય એ તમારા ત્યાં આવીને ચેક કરશે, તપાસ કરશે કે ભાઈ ખરેખર આ વ્યક્તિની દુકાનમાં કેટલા લાખ રૂપિયાનો માલ હતો। તો તમે કહો છો ભાઈ આટલા લાખનો માલ હતો અને બળી ગયો આમ થયો, તો તમને શું કહે છે કે એના ખરીદીના બિલ બતાવો। તમે કહો સાહેબ બધું બિલ બધું બળી ગયું, સારું, કઈ જગ્યાએથી ખરીદી કરી હતી એ કહો,
અમે અમારી રીતે તપાસ કરશું. તો તમે જે જગ્યાએથી જેટલા રૂપિયાનો માલ ખરીદ્યો હોય વીમા કંપની ત્યાં પણ તપાસ કરી શકે છે. અને એ દરમિયાન એમને જો કોઈ ખોટું કે જુઠ્ઠાણું મળે કે ભાઈ તમે ખોટું બોલ્યા છો કે તમારો તો કોઈ માલ હતો જ નહીં દુકાનમાં અને તમે ખાલી અંદર આગ લગાવીને એમ કીધું છે કે માલ બળી ગયો છે, તો તમને વીમા કંપની 1 રૂપિયો પણ નહીં આપે. એટલે એવું ના સમજી લેવું કે ખાલી વીમો ઉતારી દીધો એટલે નુકસાન થશે ત્યારે કંપની આપી દેશે પૈસા. એ નુકસાન થાય ત્યારે એની તપાસ કરવામાં આવે છે. તપાસની અંદર એમને વ્યાજબી કારણો મળે અને ચોખવટતાથી ખબર પડે કે ભાઈ આટલા રૂપિયાનું નુકસાન થયું છે તો એટલા રૂપિયા અથવા એનાથી ઓછા એની મર્યાદામાં રહીને તમને પૈસા ચૂકવે છે. તો ઉતારનારને નક્કી કરેલા જોખમના કારણે નુકસાન થાય તો નક્કી કરેલી રકમની મર્યાદામાં એણે નક્કી કરેલી ગણતરી અનુસાર આર્થિક નુકસાન માટે વળતર મેળવે છે. વીમા કંપનીના કેટલાક સિદ્ધાંતો છે. વિદ્યાર્થી મિત્રો ખાસ કહી દઉં કે એમાંના 2 સિદ્ધાંત, બીજો અને ચોથા નંબરનો સિદ્ધાંત એ જિંદગીનો વીમો જ્યારે લીધો હોય ને એના ઉપર લાગુ થતા નથી. જિંદગીનો વીમો હમણાં આપણે જોઈએ છે કે વીમાના કેટલા પ્રકાર છે અને શું છે. તો જિંદગીના વીમા ઉપર નંબર 2 અને નંબર 4 લાગુ પડે નહીં. ચલો વીમાના સિદ્ધાંત વિશે આપણે સમજૂતી મળે. પહેલું છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત એટલે જ્યારે પણ તમે વીમા પોલિસી લો છો તો એક 2 પક્ષકાર છે, એક વીમા કંપની છે અને એક તમે છો. હવે તમે જે બાબતનો વીમો લઈ રહ્યા છો એ બાબત માટેની બધી જ જાણકારી તમારે વીમા કંપનીને જણાવવી પડે. તમે એમ કહો કે મારી પાસે 2 દુકાન છે, એમાંથી એકમાં શોરૂમ છે અને બીજાનો હું ગોડાઉન તરીકે યુઝ કરું છું, તો તમારે સ્પષ્ટતા કરવી પડે કે ભાઈ તમે શોરૂમનો વીમો લેવા માંગો છો કે ગોડાઉનનો વીમો લેવા માંગો છો. શોરૂમની અંદર આપણે ગણતરીના મોડલ રાખ્યા હોય ગ્રાહકને બતાવવા માટે, જ્યારે ગોડાઉનમાં તમારી પાસે ઘણો બધો લાખો રૂપિયાનો માલ પણ હોઈ શકે છે. તો તમે જણાવ્યું કે મારે ગોડાઉનનો વીમો લેવો છે. હવે ગોડાઉન અને શોરૂમ બંને આજુબાજુમાં 2 દુકાનો છે. કોઈ કારણસર ગોડાઉનમાં આગ લાગી અને એ આગ ધીમે ધીમે શોરૂમમાં પણ પ્રસરી ગઈ, તો ગોડાઉનમાં સમજો કે તમે કોઈ 20 લાખ રૂપિયાનો માલ હતો મારો અને શોરૂમમાં મારો 10 લાખનો માલ હતો, તો શોરૂમમાં તો 10 લાખનો જે માલ છે એ ગયા ખાતે નુકસાન, પણ ગોડાઉનની અંદર જે માલ છે 20 લાખનો એની એ લોકો ન્યાયિક તપાસ કરે છે. બહુ જબરજસ્ત સારી એવું ચેકિંગ કરે છે. અને તમે આજે કીધું એટલે આજે પૈસા મળી જાય એવું નહીં. તમે જ્યારે પણ આ બનાવ બન્યો એની ઘટનાની જાણ વીમા કંપનીને કરો છો એના લગભગ 2 થી 3 મહિના થાય છે કે 6 મહિના પણ લાગી શકે છે એ તપાસના કારણો શોધવા માટે. અને ત્યારબાદ વીમા કંપની તમને પૈસા ચૂકવે છે. એટલે તમારે તમારી ગોડાઉનની અંદર, ફેક્ટરીની અંદર કે શોરૂમની અંદર કે દુકાનની અંદર તમને લગતી હોય એવી કોઈ પણ બાબત જે તમારે વીમા કંપનીથી છુપાવી ના જોઈએ અને તમે જાણી જોઈને છુપાવો છો અને તો તમારે નુકસાન થયું તો વીમા કંપની આવી વસ્તુના પૈસા ચૂકવતી નથી. એટલે સંપૂર્ણ ભરોસો વીમા કંપની તમારા ઉપર રાખે છે કે એઝ એ તમે ગ્રાહક વીમા કંપનીને બધી જ માહિતી આપી છે. જે આ વીમો તમે જે લઈ રહ્યા છો, આગનો વીમો છે કે ભાઈ નુકસાન વળતરનો વીમો છે કે કોઈ પણ પ્રકારનો વીમાના બહુ બધા પ્રકાર છે, હમણાં આપણે જોઈએ છીએ ખબર પડશે. એ પ્રકારના વીમા માટે તમારે સંપૂર્ણ માહિતી વીમા કંપનીને આપવી જોઈએ. બરાબર? એ પૂછે નહીં તો પણ વીમો લેતી વખતે વીમાનો એજન્ટ જે પણ તમારા ત્યાં આવે તમને અલગ અલગ પ્રકારના ઘણા પ્રશ્નો પૂછશે અને પ્રશ્ન પૂછીને માહિતી મેળવવાનો પ્રયત્ન કરશે અને એ માહિતી તમારે એને આપવી સંપૂર્ણ ભરોસા સાથે. તો એને કહેવાય સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. બીજું છે નુકસાન વળતરનો સિદ્ધાંત. નુકસાન વળતરનો સિદ્ધાંત આપણે વ્યાખ્યામાં કહેવામાં આવ્યું હતું કે તમે જેટલી રકમનો વીમો લીધો છે એ રકમ પૂરેપૂરી અથવા તો એ રકમની મર્યાદામાં રહી એનાથી ઓછી રકમ વીમા કંપની તમને ચૂકવી શકે છે. તો નુકસાન વળતર માટે આપણે થોડુંક સમજી લઈએ કે વીમો લેનારને નુકસાન થાય તો તેનું વળતર મળી શકે તે માટે વીમા કંપની કરાર થાય છે. વીમા કરારનું હાલ નુકસાન વળતરના સિદ્ધાંત ઉપર રહેલું છે. તમને જે નુકસાન થયું છે, આર્થિક રીતે જે નુકસાન થયું છે એ નુકસાનના પૈસા વીમા કંપની તમને ચૂકવશે. વીમો લેનારને નુકસાન થાય તો વીમા કંપની તેને તેટલું વળતર ચૂકવશે. નક્કી કરવા માટે વીમાના સિદ્ધાંત ઉપયોગમાં આવેલો છે. વીમો ઉતારનારને તેને થયેલું નુકસાન વળતર જ મેળવી શકે છે, તે નફો કરી શકતું નથી. અર્થાત નુકસાન થયું હોય તેનાથી વધુ રકમ નુકસાન વળતર તરીકે મેળવી શકતો નથી. જિંદગીના વીમાને નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી. કેમ નુકસાન વળતરનો સિદ્ધાંત? કારણ કે જિંદગી અમૂલ્ય છે, એની કોઈ કિંમત ગણી શકાય નહીં.
આપણે જિંદગીનો વીમો જે લઈએ છીએ એને LICનો વીમો કહીએ છીએ. એ વીમા પણ બે પ્રકારના છે, આપણે આગળ જોઈએ છીએ. સમજો કે અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે એક વ્યક્તિએ રૂપિયા તેની 5 લાખની એક વસ્તુ છે, ગાડી હશે કે બાઇક હશે, ગમે તે હશે, 5 લાખની ગાડી માટે 3 લાખનો વીમો ઉતાર્યો છે. તો વસ્તુનો સંપૂર્ણ નાશ પામતા તેને વધુમાં વધુ 3 લાખ જ મળી શકે. ગાડી 5 લાખની હતી પણ ઇન્સ્યોરન્સ તો એને 3 લાખનો જ કરાયો. હવે ગાડીમાં આગ લાગી જાય કે કંઈ બી થઈ જાય તો એને 3 લાખ, વધુમાં વધુ 3 લાખ. તો એ વખતે એવું ના કહી શકે સાહેબ મારી ગાડી તો 5 લાખની હતી, તમે મને 3 લાખ આપ્યા. પણ 3 લાખનો જ વીમો લીધો તો 3 લાખના વીમા માટેનું જ પ્રીમિયમ ભર્યું છે. એના પછી જુઓ, એક વસ્તુની કિંમત 5 લાખ રૂપિયા છે, પરંતુ તેનો વીમો 3 લાખ લેવામાં આવ્યો છે અને આંશિક રૂપે નુકસાન પામતા 2 લાખનું નુકસાન થયું હોય તો ઉતારેલી વીમાની રકમનું પ્રમાણસર વળતર એટલે કે 1,20,000 રૂપિયા મળશે. તમે કહો સાહેબ આ ખબર ના પડી. સીધું છે, પદ બનાવો. તમારી ગાડી છે 5 લાખ રૂપિયાની, તમે ઇન્સ્યોરન્સ કરાવો છે 3 લાખનો, તો પદ બન્યું 5 લાખની ગાડીનો 3 લાખ વીમો. તો નુકસાન 2 લાખ રૂપિયા થયું હોય તો એની કેટલી રકમ મળે? તો પદ બની ગયું કે 5 લાખે 3 લાખ તો 2 લાખે કેટલા? તો તમને પ્રમાણસર રકમ મળી જશે. એટલી જ રકમનું તમે કહો સાહેબ 2 લાખનું નુકસાન તો તમે 2 લાખ કેમ ના આપે? તો ના આપે. વીમા કંપનીએ ચોખ્ખું વ્યાખ્યાન કીધું છે, નક્કી કરેલી ગણતરી અનુસાર. નક્કી કરેલી ગણતરી, આ વીમા કંપનીના પહેલા અમુક નિયમો છે, એ નિયમો સમજી લેવા. ક્યારેય પણ વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પ્રકારનો વીમો લઈએ એ પહેલાં એ વીમાના નિયમો સમજી લેવા. અને એ વીમા કંપની પ્રાઇવેટ છે કે રાષ્ટ્રીયકરણ પામેલી છે એ જોઈ લેવું. નેશનલાઇઝ હશે કે પ્રાઇવેટ હશે તો ઘણો બધો ફરક પડશે પ્રીમિયમમાં. પ્રાઇવેટ કંપનીઓ ઊંચા પ્રીમિયમ લે છે, રાષ્ટ્રીય કે નેશનલાઇઝ કંપનીઓ નીચા પ્રીમિયમ લે છે, એક જ વસ્તુ માટે. ત્યારબાદ વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એટલે કે વીમો લેનાર વીમોની વસ્તુમાં આર્થિક હિત હોવું જોઈએ. ધારો કે એટલે કે દાખલા તરીકે મકાન માલિકને મકાનમાં આર્થિક હિત હોય છે, જ્યારે ભાડુઆતને મકાનમાં આર્થિક હિત હોતું નથી. મારું મકાન છે તો મકાનનો વીમો હું લઈશ, ભાડુઆત મારો મકાનનો વીમો ના લઈ શકે, કારણ કે એ ભાડુઆતને મારા મકાનમાં કોઈ ઇન્ટરેસ્ટ છે જ નહીં. આજે છું તો કદાચ 6 મહિના પછી ખાલી કરીને બીજે જતો રહેશે. તો મકાન માલિકને પોતાના મકાનમાં હિત છે, તો જે વસ્તુમાં તમારો હિત હોય ને એ વસ્તુનો વીમો લઈ શકાય ભાઈ. બરાબર છે. હમણાં છેલ્લા કેટલાક વર્ષોની અંદર જુઓ તો વીમા કંપનીઓ કે વીમાની નિયમોમાં જબરજસ્ત સુધારા આવ્યા છે. એક ગાયક પોતાના ગળાનો વીમો ઉતારી શકે છે, બરાબર. એક તબલા વાદક પોતાની આંગળીઓનો વીમો પણ ઉતારી શકે છે, બરાબર છે. તો આવું છે ભાઈ. શરીરના પ્રાઇવેટ અંગોનો પણ વીમો ઉતારી શકાય છે. ચોપડીમાં બાબતની માહિતી કે જાણકારી બહુ ઓછા પ્રમાણમાં છે, પણ હાલના સમયમાં છે. ઇન્ટરનેટ ઉપર કે ગૂગલ ઉપર કે તમે તમારી જે ક્રોમમાં સર્ચ કરજો વોટ્સઅપમાં કે એમાં, તો તમને ખબર પડશે કે આવું બધું વસ્તુ પણ થઈ શકે છે. એક ગાયક કલાકાર હોય તો એ પોતાના ગળાનો વીમો ઉતારી શકે છે, બરાબર છે, જેનાથી પોતે પોતાની આવક મેળવે છે, બરાબર. ચોથો નંબર છે હકના બદલાનો સિદ્ધાંત. ભાઈ હકના બદલાનો સિદ્ધાંત એ પણ જિંદગીના વીમા ઉપર લાગુ ના પડે. ભાઈ હકના બદલાનો સિદ્ધાંત શું છે હું તમને સમજાવી દઉં સિમ્પલ ભાષામાં. ભાઈ તમારી ગોડાઉન છે, ગોડાઉનમાં 20 લાખનો માલ છે, બરાબર છે, અને તમે વીમો કરાયો છે 10 લાખનો. આગ લાગી, બધો જ માલ બળી ગયો, બરાબર. એવું તમને લાગે છે, અથવા એવો બળેલો માલ તમે લઈને શું કરશો? બરાબર. તો વીમા કંપની અહીં તપાસ કરશે ને એમને એવું લાગશે કે ભાઈ ના, ખરેખર આ વ્યક્તિના ગોડાઉનમાં જેન્યુન આગ લાગી છે અને એનો 20 લાખનો માલ હતો, 10 લાખનો માલ બળી ગયો છે, તો એના બદલામાં પ્રમાણસર વળતર 20 લાખે 10 લાખ તો 5 લાખના નુકસાને કેટલા? તો 2.5 લાખ મળશે તમને. પણ એ 2.5 લાખ રૂપિયા વીમા કંપની આપશે ને તો જે પણ ગોડાઉનની અંદર બળેલો માલ છે ને, અડધો પડધો ગમે તેવો, એ બધા માલનો હક વીમા કંપનીને મળી જશે. કેમ? કારણ કે વીમા કંપનીએ તમને પૈસા ચૂકવી દીધા છે, તો એ બળેલો છે કે સારો છે કે ખરાબ છે, એ બધા માલની માલિકી કોની થઈ જશે? વીમા કંપનીની. જેને કહેવાય હક બદલાનો સિદ્ધાંત. હક બદલો. તમારો માલ હતો પણ હવે બળી ગયો છે, તમે ઇન્સ્યોરન્સ લીધો તો વીમા કંપની તમને પૈસા આપી દીધા છે, હવે બધો માલ વીમા કંપની લઈ શકે છે, અને હક બદલાનો સિદ્ધાંત કહેવાય. ત્યારબાદ જોઈએ આપણે વીમાના પ્રકાર. મેં કહ્યું હતું ચોપડીમાં પાના નંબર 13 ઉપર બહુ સરસ મજાનો ચાર્ટ આપ્યો છે. જો ચોપડી ખુલ્લી હોય વિદ્યાર્થી મિત્રો તો જોઈ શકો છો. એમાં પાના નંબર 13 ઉપર વીમાના પ્રકાર 2 ભાગ પાડ્યા છે, જિંદગીનો વીમો અને સામાન્ય વીમો. જિંદગીના વીમાના પાછા 2 ભાગ છે, જિંદગીનો વીમો અને હયાત વીમો.
એમાં પણ ફરક છે. શું છે હમણાં સમજાવું છું. સામાન્ય વીમો, સામાન્ય વીમામાં 3 પ્રકાર છે. માલની હેરફેરનો વીમો, તો માલની હેરફેર આપણે 3 રીતે કરી શકીએ છીએ. દરિયાઈ માર્ગે, હવાઈ માર્ગે એટલે કે પ્લેન દ્વારા માલ મૂકી શકીએ છીએ કે મેળવી શકીએ છીએ, અને ત્રીજું જે વર્ષોથી ચાલે છે એ માર્ગનો વીમો, એટલે કે તમે રસ્તા દ્વારા ખટારામાં કે ટ્રેન દ્વારા કે કોઈ પણ રીતે માલ મોકલાવે છે. ઇન્ડિયન રેલવે ગુડ્સ રેલવે ચલાવે છે. ગુડ્સ રેલવે, ગુડ્સ એટલે શું, તો સ્પેશિયલ એવી ટ્રેનો છે જે ફક્ત માલ સામાન લાવે અને લઈ જાય છે. એમાં યાત્રીઓ ના બેસે, મુસાફરો ના બેસે, ફક્ત માલનું એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે છે ભારતીય રેલવે દ્વારા. અને ટ્રક ખટારા તો તમને ખબર જ હશે કે ભાઈ હાઈવે ઉપર જાઓ તો ઘણા બધા ટ્રકના ખટારા જતા હોય. તો આ ટ્રકના ખટારા શું એમને ફરવા નીકળ્યા હોય છે કે ચલો ખટારો લઈને ભરી આવીએ? ના ભાઈ, એ કોઈ એક જગ્યાએથી માલ લઈ અને બીજી જગ્યાએ પહોંચાડે છે. એને વાહન વ્યવહારની સેવા કહેવાય, જે આપણી સેવાઓમાં આગળ આવશે. આજે વીમાની સેવા છે એવી રીતે વાહન વ્યવહારની સેવા છે, એ પણ આવશે આગળ. ઓકે, તો માલની હેરફેર માટે દરિયાઈ વીમો, હવાઈ વીમો અને માર્ગનો વીમો. પછી આવે છે આગનો વીમો. બરાબર, તો આગ સામે કોઈ પણ પ્રકારનો વીમો લઈ શકાય છે. છેલ્લું છે અન્ય વીમા. તો અન્ય વીમામાં તો બહુ મોટું લિસ્ટ છે. જો હું વાંચું છું, સાંભળજો. નુકસાન, નફા નુકસાનનો વીમો, સ્વાસ્થ્યનો વીમો, લૂંટફાટનો વીમો, ઢોર ઢાકરનો વીમો, સમૂહ વીમો, બરાબર છે, રમતગમતનો વીમો, વાહનનો વીમો, શોખનો વીમો, બરાબર છે, શાકનો વીમો, ત્રાહિત પક્ષ માટેનો વીમો, છેતરપિંડી સામે વફાદારીનો વીમો, આકસ્મિક વીમો, બરાબર, અકસ્માતનો વીમો, કુદરતી આપત્તિનો વીમો અને કામદાર વળતરનો વીમો. અન્ય વીમા તો ઘણા બધા પ્રકાર છે. હવે આપણે અહીંયા શરૂઆત કરીએ જિંદગીનો વીમો. જિંદગીનો વીમો શું હોય? તો જિંદગીનો વીમો ભારત સરકાર દ્વારા એક અલગ સ્થાપના કરવામાં આવી છે, જેને LIC કહીએ છીએ આપણે, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, LIC. એ તમને જીવન વીમો કે હયાત વીમો આપી શકે છે તમારા જીવન માટે. હવે કોઈ વ્યક્તિએ LIC નો કોઈ વીમો લીધો છે, જિંદગીનો વીમો, તો એ જિંદગીનો વીમામાં કેવું અમુક નિશ્ચિત વર્ષો હોય, 20 વર્ષ 50 વર્ષ સુધી પ્રીમિયમ ભરવાનું હોય, બરાબર. અથવા તો એવું પણ હોય કે આજીવન પ્રીમિયમ ભરવાનું, જ્યાં સુધી મરે નહીં ત્યાં સુધી પ્રીમિયમ ભરવાનું. પણ જિંદગીનો વીમો જે લીધો હોય જે વ્યક્તિએ, એ વ્યક્તિનું મૃત્યુ થતાં એ વ્યક્તિએ જે વ્યક્તિનું નામ વારસદાર તરીકે લખ્યું હોય એ વ્યક્તિ, એટલે કે એ વારસદારને વીમા કંપની પૈસા ચૂકવે છે. એટલે જિંદગીનો વીમો તમને તમારા જીવતા જીવત પૈસા ના મળે. તમે જ્યારે મરી જાઓ ત્યારે તમારા પત્ની, બાળકો કે કોઈ પણ વ્યક્તિ તમે જેનો નિર્દેશ કર્યો હોય એ વ્યક્તિને એ વીમાના પૈસા મળે, એટલે કે એને જિંદગીનો વીમો કહેવાય. પછી આવે છે હયાતીનો વીમો. હયાતીનો વીમો એટલે શું? તો તમે જીવતા હોય ત્યારે જ વીમા કંપની જોડે જો તમે કરાર કર્યો છે, કરાર પ્રમાણે 5 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ કે 25 વર્ષ પછી તમે જીવતા હોય ત્યારે તમને પૈસા મળી જાય. અથવા તો એ વર્ષ દરમિયાન તમે કોઈ 20 વર્ષનો વીમો લીધો છે અને 15 વર્ષ પછી તમારું મૃત્યુ થઈ ગયું, તો તમારે વીમા કંપનીના બાકીના 5 વર્ષના પ્રીમિયમ ભરવા નહીં પડે અને 20 વર્ષ પૂરા થતાં એ પૈસા તમારા પત્ની કે બાળકને મળી શકે છે. એટલે તમે જીવતા હોય તો તમને મળશે અને તમે હયાત નહીં હોય તો તમારા વારસદારને પૈસા મળશે. એને કહેવાય હયાત વીમો. પછી આવે છે માલની હેરફેરનો વીમો, એમાં દરિયાઈ વીમો. ભાઈ દરિયાઈ વીમો તો અતિ પ્રાચીન છે, બહુ જૂનો. હજારો વર્ષો પહેલાં બી ભારત અથવા બીજા દેશો એકબીજા સાથે જે વેપાર કરતા હતા એ વેપાર દરિયાઈ માર્ગે જ થતો હતો. પણ દરિયાઈ માર્ગે માલ મોકલાવવામાં નુકસાન વધારે છે, જોખમ બહુ મોટું છે, બરાબર. તો આપણે દરિયાઈ વીમા વિશે સમજીએ. દરિયાઈ માર્ગે માલ મોકલવાનું ઘણું સસ્તું છે, પરંતુ વિલંબકારી છે અને જોખમી પણ છે. 18મી સદીમાં પહેલાં મોટાભાગે આંતરરાષ્ટ્રીય વેપાર દરિયાઈ માર્ગે થતો હતો. આથી વીમા આ પ્રકાર સૌથી જૂનો અને સર્વવ્યાપી છે. લોર્ડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ દરિયાઈ વીમાની શરૂઆત કરી હતી. આ સંસ્થા 325 વર્ષથી પણ વધારે સમયથી પોતાની વિશ્વસનીયતા જાળવી રાખી છે. લોર્ડ્સ ઓફ લંડન નામની એક કંપની છે લંડનમાં, જે દરિયાઈ વીમો એટલે દરિયા થ્રુ માલ મોકલાવાનું કે માલ મંગાવવાનું કામ કરે છે. શિપિંગ કોર્પોરેશન કંપની કહેવાય છે એને. અને એ 325 વર્ષથી હજી વિશ્વસનીય રીતે કામ કરી રહી છે. એના પછી આપણે જોઈએ તો આવે છે હવાઈ વીમો. 19મી સદીના ઉત્તરાર્ધમાં હવાઈ માર્ગે માલ મોકલવાની શરૂઆત થઈ. હવાઈ વીમાની શરૂઆત ખૂબ જ ઝડપી અને ખર્ચાળ અને જોખમી છે. હવાઈ વીમો છે ને એ ખૂબ જ ઝડપી એટલે માલ ફટાફટ પહોંચી જાય, પણ ખૂબ જોખમી પણ છે અને અતિ ખર્ચાળ, બહુ જ મોંઘું. વિમાન દ્વારા તમે અહીંથી કોઈ જગ્યાએ માલ મોકલાવો તો બહુ મોંઘું પડે.
આ વ્યવહાર હવાઈ વાહન વ્યવહાર મારફતે કિંમત અને ઓછા વજનના માલની હેરફેર થાય છે. દરિયાઈ અને માર્ગ વીમાની સરખામણીમાં હવાઈ વીમાના પ્રીમિયમના દર ખૂબ જ ઊંચા હોય છે. પછી આવે છે માર્ગ વીમો, એટલે કે રેલવે કે રસ્તાનો વીમો. માર્ગ વ્યવહારમાં જમીન માર્ગ અને રેલવે માર્ગનો સમાવેશ થાય છે. જમીન માર્ગે તથા રેલવેના માર્ગની હેરફેરમાં જોખમોમાં ખાસ કરીને ચોરી, લૂંટફાટ, માલની હેરફેરનું નુકસાન વગેરે હોય છે. આ જોખમો સામે રક્ષણ મેળવવા માટે વીમો લેવામાં આવે છે. બીજું છે આગનો વીમો, બીજા નંબરનો આગનો વીમો. ઓકે, તો અહીંયા માલ તેમજ મિલકતને ચોક્કસ રીતે લાગેલી આગને પરિણામે સંપૂર્ણ અથવા અંશતઃ નુકસાન થવા અથવા તો તે નુકસાન પામે તો નુકસાન વળતર આપવાના વચનના બદલામાં પ્રીમિયમનું અવેજ મેળવવાનો કરાર એટલે આગનો વીમો કહે છે. આગના વીમા યોગ્ય હિત સિદ્ધાંતનો આગ્રહપૂર્વક અમલ થાય છે. વીમો ઉતરાવતી વખતે જે તે માલ અને મિલકત આગના નુકસાન થાય ત્યારે વીમાદારે માલ અને મિલકતમાં અચૂકપણે વીમા યોગ્ય હિત હોવું જોઈએ. અન્ય વીમાઓ, આપણે અન્ય વીમાઓ જોઈએ, જે મેં આટલા બધા વાંચ્યા છે અહીંયા. અન્ય વીમાઓ આગળ કોષ્ટકમાં આપ્યા એનું ચોપડીની અંદર એક પેરેગ્રાફ સ્વરૂપે શાંતિથી અને એકદમ ટૂંકું પરિચય આપેલો છે. વીમાના વ્યવસાયમાં વૈવિધ્યપૂર્ણ આવવાના કારણે વીમોમાં અનેક પ્રકારના અસ્તિત્વ આવ્યા છે. ગાયકને ગળામાંથી સૂર માટે વિશિષ્ટ વીમો, વાહનના વપરાશ માટે અન્યને તથા નુકસાન વળતર આપતા ત્રાહિત પક્ષનો વીમો, થર્ડ પાર્ટી વીમો. આપણે બાઇક કે ગાડી ચલાવીએ છીએ ને એનો વીમો લઈએ છીએ, તો એ બાઇક ગાડીનો વીમોમાં આપણો વીમો આવી ગયો, બાઇક ગાડીમાં બેસનાર વ્યક્તિનો વીમો આવી ગયો, અને આપણે જ્યારે ગાડીથી એક્સિડન્ટ કરીએ છીએ અને સામેવાળા વ્યક્તિને કંઈક નુકસાન થયું, એની ગાડી ડેમેજ થઈ અથવા એ મૃત્યુ પામ્યો અથવા એને કોઈ ઓપરેશન કરાવવું પડ્યું, તો એને ત્રાહિત પક્ષનો વીમો કહીએ. એ વીમાનો પણ સમાવેશ થઈ જાય છે વીમાના પ્રીમિયમની અંદર. કામદાર વળતરના વીમો, શ્રમિકો માટેનો વીમો, વિદ્યાર્થીના સમૂહ માટે તથા સામાન્ય અથવા સામાજિક નુકસાન વળતરનો વીમો, ડાક્ટરી સેવા શુશ્રુષા કરાવવા માટે વળતરનો વીમો, ધંધા બંધ રહેવાથી નફામાં તથા નુકસાન ખોટ માટેનો વીમો, કર્મચારી દ્વારા થતી છેતરપિંડી માટે માલિકો દ્વારા થતો નુકસાન વળતરનો વીમો, રમતગમત સ્પર્ધામાં કુદરતી કે અકુદરતી કારણોસર યોજી ન શકાય, મુલતવી રાખવી પડે તો તેના નુકસાન અંગેનો વીમો પણ થઈ શકે છે. બરાબર, સમજો કે બોમ્બેમાં વાનખેડે સ્ટેડિયમ છે, વાનખેડે, બરાબર. હવે સમજો કે ત્યાં કોઈ ઇન્ડિયા અને પાકિસ્તાનની મેચ થવાની હતી 20 તારીખે. હવે એ 20 તારીખે એ જે ગ્રાઉન્ડ છે, મેદાન વાનખેડેનું, એના જે માલિક છે એને ઇન્સ્યોરન્સ કરાવેલો કે ભાઈ આ દિવસે મેચ થાય કે ના થાય, મને 5 લાખ રૂપિયાનું વળતર મળવું જોઈએ. મેચ થાય તો વાંધો નહીં, પણ કોઈ ના થવા માટે મને વીમો મળવો જોઈએ. તો સમજો કોઈ કારણસર, કુદરતી કારણ કે માનવ સર્જિત કારણથી કોઈ પણ ઘટનાથી એ મેચ ના થાય, મુલતવી રહે, તો એ મેદાનના જે માલિક છે એને એ નુકસાન વળતરનો વીમો મળી શકે છે. ઓકે, કારણ કે એને ખબર છે કે જો મેદાનમાં મેચ યોજાશે તો લોકો ટિકિટો ખરીદશે, એના પૈસા એ માલિકને મળશે, અને એમાંથી ઘણા ખરા પૈસા BCCI ક્રિકેટ બોર્ડને બી ચૂકવવા પડે છે. બરાબર, તો એ પોતાનું લઘુત્તમ નફો તો જોવે છે કે ભાઈ આ દિવસે ચલો કે ભાઈ મેચ માટે પબ્લિક બધું આવી ગયા, ક્રિકેટરો થઈ ગયા છે, પણ ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો તો ક્રિકેટ રમાશે નહીં, અને ક્રિકેટ નહીં રમાય ત્યારે શું થશે કે ભાઈ જે માલિક છે એ માલિકને ઘણું બધું નુકસાન થશે, અને નુકસાન થવાના કારણે એ વીમા વળતર માગી શકે છે. પણ એના માટે એને પહેલાંથી વીમો ઉતરાવવો પડે, નક્કી કરેલી રકમનો, અને એના માટેનું પ્રીમિયમ એટલે કે અવેજ વીમા કંપનીને ભરવો પડે, ત્યારે વીમો મળી શકે છે. ત્યારબાદ આવે છે 2.1.4 વીમા કંપનીનું ખાનગીકરણ. ભાઈ વીમા કંપનીનું ખાનગીકરણ એટલે શું? તો ભારતમાં વીમાની શરૂઆત ખાનગી ક્ષેત્રથી થઈ હતી. LIC ઓફ ઇન્ડિયા, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જેના દ્વારા વીમાને રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું છે. સૌ પ્રથમ વીમો તો પહેલાં અંગ્રેજો દ્વારા આપવામાં આવતો. વાંચીએ જ્યારે આપણે સમજીએ. ભારતમાં વીમા કંપની શરૂઆત ખાનગી ક્ષેત્ર દ્વારા થઈ હતી. ભારતમાં બ્રિટિશ હુકુમતના કારણે ઘણી બધી જગ્યાએ વીમા કંપનીઓ પણ ભારતમાં વીમાનું કાર્ય શરૂ કર્યું હતું. અયોગ્ય રીત રસમો આચરવાની હોવાથી આક્ષેપોના કારણે 19મી જાન્યુઆરી 1956ના રોજ વટહુકમ દ્વારા જીવન વીમા પોલિસીના ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું, અને ભારતીય જીવન વીમા નિગમ, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ. આમ જીવન વીમા ક્ષેત્રે ભારતીય વીમા નિગમનું એક અથ્થું ઇજારાશાહી શરૂ થયું.
સામાન્ય વીમાની શરૂઆત ભારતમાં બ્રિટિશરો દ્વારા કરવામાં આવી હતી. સામાન્ય વીમા ઉપર પણ સમયાંતરે નિયંત્રણ મુકાતા રહ્યા, જે આઝાદી પછી પણ ચાલુ રહ્યા. 1972માં સામાન્ય વીમાનું રાષ્ટ્રીયકરણ કાયદા દ્વારા 1 જાન્યુઆરી 1973થી તમામ સામાન્ય વીમા કંપનીનું પણ રાષ્ટ્રીયકરણ થયું. વીમા ક્ષેત્રની કામગીરીની સમીક્ષા માટે એક સમિતિની રચના થઈ, જેના અહેવાલના કારણે ભારત સરકારે વિદેશી વીમા કંપનીઓને ભારતીય કંપનીઓ સાથે સહયોગમાં વીમા કંપનીઓ ધંધો કરવાની જોગવાઈ કરી. 1999માં વીમા કંપની નિયમન અને વિકાસ સત્તા IRDA ની સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ આવે છે વીમાનું નિયમન અને વિકાસની સત્તા. વીમાનું નિયમન અને વિકાસની સત્તા. વીમા નિયમન અને વિકાસની સત્તા એ ભારતની સર્વોચ્ચ સ્વાયત્ત કાયદાકીય સંસ્થા છે. વીમા ક્ષેત્રના નિયમ અને વિકાસનું કાર્ય તે સંભાળે છે, જેમાં FDI બરાબર છે લેખિત માહિતી વીમા નિયમન અને વિકાસ સત્તા માટે ભારતીય સર્વોચ્ચ સત્તા કાયદાકીય સંસ્થા છે, જે વીમા ક્ષેત્રના નિયમન માટે અને વિકાસનું કાર્ય સંભાળે છે. IRDA એક્ટ 1999 દ્વારા ખાનગી વીમા કંપની માટે વીમા ક્ષેત્રના દ્વાર ખોલવામાં આવ્યા. 1999 પછી બીજી ભારતીય ખાનગી કંપનીઓ પણ વીમો આપવાનું શરૂ કર્યું. અત્યારે તમે જુઓ તો વીમાની અંદર ઘણી બધી ખાનગી કંપનીઓ પણ છે. HDB કંપની બી છે, IDBI, HDFC ના પણ વીમા આવે છે. રિલાયન્સનો વીમો પણ આવે છે, બરાબર છે. તો હવે ઘણી બધી કંપનીઓ છે જેનો વીમો આવે છે, જે પ્રાઇવેટ છે, ખાનગીકરણ છે, બરાબર છે. IRDA 1999 એક્ટ મુજબ ખાનગી કંપની માટે વીમા ક્ષેત્રના દ્વાર ખોલવામાં આવે. આવી ખાનગી વીમા કંપનીઓ વિદેશી સીધું રોકાણ 26% મર્યાદા સુધીમાં કરવા માટે મંજૂર કરવામાં આવી છે, જે વર્ષ 2015માં વધારીને 59% સુધી કરવામાં આવી છે. આમ વિદેશી કંપનીઓ પણ ભારતીય વીમા કંપનીનું સીધું 59% સુધીનું મૂડીરોકાણ કરી શકે છે. IRDAના મુખ્ય ઉદ્દેશમાં IRDA, જેને IRDA કહે છે, 1. વીમા ધારકોનું વધુ પસંદગી મળે. નંબર 2. વીમા કંપની વચ્ચે તંદુરસ્ત હરીફાઈ, ઓછા પ્રીમિયમ દર, વધુ સારી સેવા મળે. 3. અર્થતંત્રના ભંડોળ મેળવવા માટે. 4. વીમા કંપનીમાં સ્વનિયંત્રણ લાવવું. અને 5. ફરિયાદ નિવારણના તંત્રની વ્યવસ્થા કરવી વગેરેનો સમાવેશ થાય છે. એના પછી આપણે એક નવો પોઈન્ટ આપણે શીખવાનો છે, ટપાલ સેવાઓ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ટપાલ સેવા અને છેલ્લું છે વકાર સેવા, આપણે એને બીજા વિડીયોમાં જોઈએ છીએ. ઓકે.